ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રિંકલ પરમાર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છનું ખાણ ખનીજ વિભાગ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે. તેમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. વર્ષ 2013-14ના નાણાકીય વર્ષ દરમિયાન 2.25 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષ 2012-13માં કચ્છના ખાણ ખનીજ વિભાગની આવક 6,86,09,771 રૂપિયા થઈ હતી, પરંતુ નાણાકીય વર્ષ 2013-14 દરમિયાન આ આવક ઘટીને 4,59,69,603 રૂપિયા થઈ છે. એક વર્ષ દરમિયાન આ આવકમાં 2.25 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, પરંતુ ખાણ ખનીજ વિભાગના અધિકારી ઉનીપાલ સાહેબ આ આવક બતાવવા માટે તૈયાર નથી. મા આશાપુરા ન્યૂઝના રિપોર્ટર કેવલ રાજગોર તથા પરેશ ઘોર ખાણ ખનીજ વિભાગની કચેરીએ પહોંચ્યા ત્યારે ઉનીપાલ સાહેબે જણાવ્યું કે હું છેલ્લા 6 મહિનાથી આવ્યો છું, એટલે આવક ઘટી છે તેવો સવાલ મને ન પૂછશો. આ સવાલથી મારા મોટા અધિકારી મારું પૂછાણું લેશે, જેથી તમે મને આ સવાલ ન પૂછશો. પરંતુ અમે આ સવાલ પૂછ્યો, પરંતુ તેમણે એ ન જણાવ્યું કે કેટલી આવક ઘટી છે. તેમણે ગોળ ગોળ જવાબો આપ્યા અને મારા આવ્યા પછી મેં ગેરકાયદેસર ખનન પર ઘણો અંકુશ મેળવ્યો છે અને સારી એવી વસૂલાત પણ કરી છે તેવું જણાવ્યું. હવે જોઈએ સ્ટિંગ ઓપરેશનમાં તેમણે શું શું કહ્યું છે. ફટકો છે, બ્લેક ટ્રેપ કેટલું બધું થઈ ગયું, મુદ્રા બંધ, રેતી બધું બંધ છે. અરે બટ ઓવરઓલ સિનેરિયો નથી ચેન્જ થયો. જે પહેલા ભાવ જે ચાલતું હતું ને અત્યારે કેવું ચાલે છે. છાપાવાળાને શું મારાથી કંઈ બહુ કહેવાય ના સાહેબ, આંકડા ના પૂછતા પ્લીઝ. હું કહી દઈશ કે અને ગેરકાયદેસરમાં વધ્યું છે. મારી આવક ગેરકાયદેસર વધી છે ગયા વર્ષ કરતાં, અને રેવન્યુ આવક ટોટલ ઓછી થઈ છે. અને કારણ હું તમને કહી દઉં, બરાબર? આ રીતે કરજો. વાહ 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 બામણભાઈ વાહ, એ ફાયદા હુઆ. સર ડરો શું કામ છો આપ? જે છે એ વાસ્તવિકતા કહી દો ને. डरता तो मैं डरता तो फिर तो सर तो क्या वही बात हुई ना सर, आप एक तरफ से कह रहे हैं मैं डरता नहीं. फिर मुझे ऊपर वाले पूछे कि यार साला ये क्यों छापे में आता है, वो होता है. बाकी उनसे मुझे और किसी से डर, मैं इतने छापे में आता मैं किसी को पूछा कि भाई શું છે તો એ નથી. કોઈ છાપે તો હું કંઈ ના કરી શકું. બસ તમે સપોઝ મને પૂછો છો એટલે મારે એ મારી જવાબદારી કે મારે સરકારનું ખરાબ ન દેખાવું જોઈએ. સરકારનું ખરાબ નથી દેખાડવા માંગે સાહેબ. બરાબર. અને ઓવરઓલ તો તમે સિનેરિયો જોવો તો બહુ સારું છે કે નહીં? મને કહો, ચોરીઓનું પ્રમાણ ઘટ્યું કે નહીં? આમ ના કરે કામગીરી દેખાય છે સર. બસ એવું બોલે, કામગીરી દેખાય. પેલા નથી દેખાય, હવે દેખાય. અને પછી તમે મને જો એ કરો કે ના આમ કેમ થયું, પછી એવું કે ના બળી ગયા છે, તો બળી ગયો તો આવું થાય, એમાં તકલીફ થાય. પણ ઠીક છે, લખે લખતા બનશે ને, જોજો પછી. અને ત્યારબાદ ઇન્ટરવ્યુ વખતે તેઓ શું બોલ્યા છે. ઉનિયાલ સાહેબ થોડા ડરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. હું કચ્છ જિલ્લામાં ઓગસ્ટ 2013થી આવ્યો છું, અને જ્યારથી હું આવ્યો છું ત્યારથી મેં ગેરકાયદેસરમાં ઘણું ધ્યાન આપ્યું છે. અને ગેરકાયદેસરમાં આવક ગયા વર્ષ કરતાં વધી છે, અને મહેસૂલી આવક કુલ જે જિલ્લાની છે એ ઘટી છે ગયા વર્ષ કરતાં. એનું મુખ્ય કારણો જે છે કે જે બંદરો છે અહીંયા કંડલા અને મુન્દ્રા, એમાં જે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ચાલતી હતી એ બંધ છે. એના લીધે બ્લેક ટ્રેપ, રેતી, માટી ને એમાં રોયલ્ટીની ઘણી આવક ઓછી થઈ છે. પછી નર્મદા કેનાલના કામો અત્યારે બહુ ધીમી ગતિએ ચાલે છે. પછી અર્ચન કેમિકલ્સનું કામ જે પહેલાં ચાલતું હતું એ બંધ છે અત્યારે, એના લીધે આવક ઘટી છે. પછી જીએમડીસીમાં જે બોક્સાઇટ છે એનું નિકાસ આ વર્ષે બિલકુલ થયું નથી, એના લીધે પણ ઘણી આવક ઓછી થઈ છે. પછી લિગ્નાઇટ જે છે, લિગ્નાઇટની જે રોયલ્ટી ગયા વર્ષે હતી એ 65 રૂપિયા હતી, અને આ વર્ષે હવે 50 રૂપિયા છે. તો એના લીધે પણ રોયલ્ટીની આવક ઘટી છે. અંદાજો તો જો એમાં જે જ્યારથી હું આવ્યો છું ત્યારથી 4 કરોડ, મતલબ ગયા વર્ષ સપ્ટેમ્બરથી માર્ચ સુધીનું તમે લો ગયા વર્ષને, તો એમાં 4 કરોડનું માઇનસ છે સપ્ટેમ્બરથી માર્ચ સુધીમાં.
અને એમાં મેં ગેરકાયદેસરમાં પહેલા 2 કરોડ ને 20 લાખ રૂપિયા હતા. આ વખતે 2 કરોડ ને 38 લાખ છે. વધારો ઓવરઓલ ઘટાડો થયો છે. મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક. એકોડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. ડોક્ટર તારેક ખત્રી, MCH, ન્યુરોસર્જરી. મોબાઈલ નંબર 90 990 38 766. ડોક્ટર તારેક ખત્રી, બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ. અમદાવાદની VS હોસ્પિટલથી MS કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જરીનો બહોળો અનુભવ. ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક. અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 02832 230033 231033. મોબાઈલ નંબર 99 29 966. ઉપલબ્ધ સુવિધાઓ એકોડ હોસ્પિટલ ખાતે. માથામાં તથા કમરના ભાગમાં ઈજા, નિદાન અને સારવાર. મગજ અને કરોડરજ્જુના રોગો જેવા કે ગાંઠ, કેન્સર, લોહીનો ભરાવો, જન્મજાત ખોડખાપણ, માથામાં પાણીનો ભરાવો, મગજમાં પરુ વગેરે નિદાન અને સારવાર. મણકાની ગાદી અને મણકાની ખસવાની સારવાર. અદ્યતન ઓપરેશન થિયેટર, ICU અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક. મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક. એકોડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. હવે કચ્છના ખખડધજ દેખાતા ST ડેપો પણ આધુનિકતા તરફ વળી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 2 પ્રકારની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેમાં કચ્છ 8 ડેપો માટે 80 જેટલા કમ્પ્યુટર ફાળવવામાં આવ્યા છે. કચ્છના દરેક ડેપો માટે જરૂરિયાત પ્રમાણે આ કમ્પ્યુટર દરેક ડેપોને ફાળવવામાં આવશે અને દરેક ડેપોમાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી પણ આપી દેવામાં આવશે, જેથી હવે પત્ર વ્યવહારથી છુટકારો મળશે અને આધુનિક જમાના સાથે ST તંત્ર પણ આગળ વધી રહ્યું છે. તો બીજી તરફ ST તંત્ર દ્વારા એક નવો પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે, ઇન્ટિગ્રેટેડ ડેપો મેનેજમેન્ટ સિસ્ટમ, જેથી દુનિયાના કોઈપણ ખૂણાથી ST વિભાગ પોતાની જાણકારી મેળવી શકશે અને રાજ્ય સરકાર તરફ 35 લાખ જેટલી માતબર રકમ ST ડેપોને વિકસવા માટે ફાળવવામાં આવી છે. આ રકમથી ST ડેપોમાં ગાર્ડન, પાણીની સુવિધા, ટેબલ, ખુરશી તેમજ ST ડેપોની અંદર AC જેવી સુવિધાઓ હવે ST તંત્રના કર્મચારીઓને મળશે. હવે ગ્રાન્ટ 2 પ્રકારની છે. એક તો કોમ્પ્યુટર સિસ્ટમ માટે આવી છે, અપગ્રેડેશન માટે. અત્યારે કોમ્પ્યુટરાઇઝેશન થઈ ગયું છે, એના માટે દરેક ડેપોની અંદર અમારી પાસે નવા 80 કોમ્પ્યુટર આવ્યા છે. એ કોમ્પ્યુટર દરેક આપણે 8 ડેપો છે તો કોઈ ડેપોમાં 8-9-8-9ની રેન્જની અંદર બધા ડેપોની અંદર ફાળવી દે. અને VPNનું કનેક્શન રિલાયન્સ સાથે ઉપરથી કોન્ટ્રાક્ટ થયેલો છે અને બધા ડેપોની અંદર કનેક્ટિવિટી જે અત્યારે પ્રોબ્લેમ છે કચ્છમાં ખાસ કરીને, એના માટે કનેક્ટિવિટી રિલાયન્સની જ મળી જશે. અત્યારે ચાલુ થઈ ગઈ છે, સ્ટોરમાં ચાલુ થઈ ગઈ, ભુજ ડેપોમાં પણ ચાલુ થઈ ગઈ છે અને આખા કચ્છની અંદર બધા ડેપોની અંદર કનેક્ટિવિટી આગામી 1-2 મહિનાની અંદર ચાલુ થઈ જશે. એના માટે નવી સિસ્ટમ આવી છે. આપણે એક નવો પ્રોગ્રામ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, IDMS, ઇન્ટિગ્રેટેડ ડેપો મેનેજમેન્ટ સિસ્ટમ, જે બેંકની અંદર છે એ પ્રકારનું કે અહીંયા ડેટા એન્ટ્રી કરીએ તો ગમે ત્યાં વિશ્વના કોઈ પણ ખૂણેથી જોઈ શકાય એવું હવે STની અંદર પણ થઈ રહ્યું છે. અને આપણી પોતાની જે વેબસાઇટ છે એના ઉપર આ IDMSનો પ્રોગ્રામ થઈ ગયો છે. એટલે ડેપોની અંદર કોઈ પણ ડેટા એન્ટ્રી થાય તો વધારાનું જે પેપરલેસ કોર્પોરેશન થઈ જવાનું છે કે પેપર જે પત્રો લખવા પડે છે કે પત્રો પ્રિન્ટ કાઢીને કે હાથે લખવા પડે એ બધું બંધ કરી અને માત્ર કોમ્પ્યુટરમાં એન્ટ્રી થઈ જાય તો એની મેળે ડેટા પરિણામો જે કંઈ મળવાના હોય એ મળી જાય છે. એક એ પ્રકારનું છે. અને બીજું જે દરેક ડેપોને ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવી છે અને એમાં કચ્છ વિભાગની અંદર આપણે જે 8 ડેપો છે, 8 ડેપોની અંદાજે 25 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ ફાળવી છે, જેની અંદર આપણે ડેપોની અંદર ગાર્ડન બનાવવા હોય, એક્વાગાર્ડ, પીવાના પાણીની વ્યવસ્થા, ટેબલ ખુરશીની વ્યવસ્થા, કોઈ ટેબલ ક્લોથ છે, પડદા છે, કલર કામ છે, ઇલેક્ટ્રિકના વાયરિંગના કામ છે, આવા કામ માટેની પણ અલગથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આવા 30 થી 35 લાખ રૂપિયાનો ખર્ચો અમે કરી રહ્યા છે. અત્યારે કામ ચાલુ છે, પ્રગતિમાં છે. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. Let your child grow beyond limit with Moms. Now Moms School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Moms School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. માધાપર નજીક આવેલા સિટી ધ વિલેજ રિસોર્ટમાં ભોજન લેવા આવનાર માટે લાઈવ કિચન શરૂ કરાશે.
માધાપર નજીક આવેલા સિટી ધ વિલેજ રિસોર્ટમાં લાઈવ કિચન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ભોજન લેનારી વ્યક્તિ પોતાનું ભોજન લાઈવ બનતું જોઈ એનો આસ્વાદ માણી શકશે અને એ ભોજનની પોષણ ક્ષમતા કેટલી છે તેની તમામ માહિતીનો ઉલ્લેખ રેસીપીમાં પણ કરવામાં આવ્યો છે. આવું લાઈવ કિચન કચ્છમાં સૌપ્રથમવાર શરૂ કરાયું છે. 4 એપ્રિલથી શરૂ કરાયેલા આ લાઈવ કિચનમાં કચ્છની સ્વાદપ્રિય જનતાને શુદ્ધ સાત્વિક પંજાબી, ચાઇનીઝ, મેક્સિકન ફૂડ પીરસવામાં આવશે. આ ઉપરાંત રિસોર્ટમાં સ્વિમિંગ પુલ તથા ઉતરવા માટે કચ્છી ભૂંગાની વ્યવસ્થા કરાઈ છે. કચ્છમાં ઉદ્યોગ ગ્રુપ દ્વારા સંચાલિત આ રિસોર્ટમાં જૈન ભોજનની ખાસ વ્યવસ્થા કરાઈ છે. આ સિટી ધ વિલેજના સંચાલક રાજુભાઈ ટાંક અને હિમાંશુ ટાંકે કચ્છની જનતાને ક્વોલિટી સાથે આનંદ મળે તેવો સંપૂર્ણ ધ્યાન રાખવાની વાત કરી છે. सिटी द विलेज का इनॉग्रेशन है, ये एक बहुत ही खुशी की बात है और ये पहला रिसोर्ट है जो भुज के अंदर अपने तरीके का एक है. इसमें बहुत सारी सुविधाएं एक 7 स्टार होटल की अवेलेबल है और ये एक भुज के लिए बहुत ही एक इम्पोर्टेंट और सुंदर रिसोर्ट बना है, जिसके लिए जो कि एक नेशनल लेवल पे और इंटरनेशनल लेवल पे फेमस हो जाएगा. और हम चाहते हैं कि ये अच्छी तरीके से चले और जो भी यहाँ पर आए उसको एंजॉय करे. और राजेंद्र टाक ने ये एक बहुत बड़ा अच्छा काम किया है इसके लिए, भुज के लिए, और इस तरह के और रिसोर्ट्स बनते रहें जिससे कि आगे जो है वो भुज का नाम, क्योंकि यहाँ पे बहुत टूरिस्ट आता है लेकिन उनको एक अच्छे रिसोर्ट्स की जरूरत है जो कि अभी तक अवेलेबल नहीं था. जैसे अरुणेश जी कह रहे थे, बहुत यूनिक चीज़ है. हाँ, सब मॉडर्न फैसिलिटीज़ है बट अपने लोकल रूरल रस्टिक लुक है. आइए सब मजा कीजिए, फैसिलिटीज़ है ब्यूटीफुल, फैमिली के साथ, दोस्तों के साथ, पूरा कंपनी, एब्सोल्युटली नेचुरल है, सब कुछ नेचुरल है, लोकल है. हाँ, तो कोई बाहर से आए तो उसका लोकल फ्लेवर मिले. Well, I've heard a lot about Bhuj and I was really looking forward to coming here. So when we arrived on the plane, you know, it was lovely to be so much in nature and especially to come here in hotel where it's such a rustic feel as well. The facilities are beautifully clean, very enjoyable, but it feels like we're really in nature. So very enjoyable experience. Thank you. બસ આ બધા મિત્રો આવેલા છે સાથે. ખાસ કરીને આમનું ઓળખાણ આપું, આ ઓલ ઇન્ડિયા ઇન્કમ ટેક્સ કમિશનરના પુત્ર છે, લંડનથી આવ્યા છે. મારી સાથે સોલાર જેસ કંપનીમાં હું એમની સાથે ભાગીદાર છું. અમારી સાથે સાહેબ બી જોડેલા છે ટીમની અંદર ને સાથે અમારા જર્મનના ટેકનોલોજીના બીજા બી મિત્રો સાથે જોડાયેલા છે. એ બી છે લંડનથી અહીંયા આપણા રિસોર્ટની અંદર પધારેલ છે, તો બહુ ખુશીની વાત છે. બાકી મિત્રો આ જે અત્યારે ચાલુ કરી રહ્યા છીએ આપે એ એકદમ જેને કહીએ કે હાઇજેનિક ફૂડ यहाँ મળી રહે ને સ્વાસ્થ્યિક અને સારું મળી રહે એવો અમારો હંમેશા પ્રયાસ રહેશે કે મને બધું પહેલો જ નંબરનું કરવા ખપે. હું કોઈની કોપી ન કરું, મારા લોકો કોપી કરે એ ટાઈપનો જ મારો હંમેશા કોન્સેપ્ટ હોય છે. મેં ઘણું બધું સર્વે કરેલું છે, જે સર્વેની અંદર મેં જોયું કે લાઈવ કિચન આપણે કરીએ તો લોકોની સમક્ષ આપણે બધું ક્લિયર બતાવી શકીએ. કેમ હવે અમે લોકોએ 3 જાતના કાર્ડ ઇસ્યુ કર્યા છે માર્કેટમાં. એક 1000 રૂપિયાનું છે, એક 5000 રૂપિયાનું છે, એક 25000 રૂપિયાનું છે. 1000 રૂપિયાનું જે કાર્ડ છે એ તમને અહીંયા ડિસ્કાઉન્ટ મળશે અમારી હોટલની રિસોર્ટની અંદર, વત્તા તમને અમારી સાથે જેટલી ટાઈપ થયેલી હોટલ છે બધી જગ્યાએ તમને ડિસ્કાઉન્ટ મળશે. એટલે 1000 રૂપિયા ખર્ચવાની સાથે તમને 10,000નો ફાયદો મળશે. એવો અમે કન્સેપ્ટ પહેલો પ્રથમ બનાવ્યો છે. તો સ્વિમિંગ પુલની અંદર અમે એવો કન્સેપ્ટ બનાવ્યો છે જેનો કાર્ડની કિંમત રાખી છે અમે 5000 રૂપિયા, 1 મહિનાની વેલિડિટી છે ને એ કાર્ડની સાથે તમે સવારના સ્નાન કરી ને બ્રેકફાસ્ટ અહીંયાથી જ લઈને જાઓ, જેના લીધે તમે પાછા સીધે ઘરે જઈને સીધા ઓફિસે જઈ શકો. અને 25,000નું જે કાર્ડ છે એ માસ્ટર કાર્ડ છે જેનું વેલિડિટી 1 વર્ષની છે. એ અહીંયા પાર્ટી કરો તો ડિસ્કાઉન્ટ મળે, અહીંયા રૂમ તમે ભાડે કોઈના બીજા બી તમે સજેસ્ટ કરો તો બી ડિસ્કાઉન્ટ મળે ને બીજી હોટલોમાં જાઓ જે અમારી સાથે ટાઈપ થયેલી છે ઓમાં બી તમને ડિસ્કાઉન્ટ આપે. ડિસ્કાઉન્ટ એટલે સારામાં સારું 15 થી 20% જેવું ડિસ્કાઉન્ટ આપે છે, એવી અમારો કોશિશ છે. શાંતિ જુનિયર્સ પાયાથી જ બાળક અંદર શિક્ષણના અંકુર ફૂટી નીકળે એટલું જ નહીં, શિક્ષણનું અંકુર વટવૃક્ષ બને એટલી મજબૂતાઈ માટે શાંતિ જુનિયર્સ પ્રયોગાત્મક શિક્ષણનું શબ્દ સિંચન કરે છે. તમારા બાળકનું બાળપણ ઉત્સવમય બને માટે શાંતિ જુનિયર્સમાં આજે જ તમારા બાળકનું રજીસ્ટ્રેશન કરાવી લેશો. એડમિશન આર ઓપન ફોર 2014-15 પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી. સેન્ટ્રલ એડ્રેસ સંતોષ સોસાયટી, હાઉસ નંબર 21 નિયર
બિલેશ્વર મહાદેવ ટેમ્પલ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099044143. શાંતિ જુનિયર્સ. We at Shanti Juniors believe in celebrating the childhood of kids with our unique methodology of iCube and 4Cs, as we have age-appropriate, child-centered and well-researched curriculum. We do not overburden the child. We believe in holistic development. ચૂંટણીના 4 ચરણ બાકી છે ત્યારે તમામ પક્ષો પોતાનો ચૂંટણી ઢંઢેરો જનતા સમક્ષ મૂકવા તૈયાર છે. જાહેર સભાઓને સંબોધતા નેતાઓની તીખી અને તેજાબી વાણી પાછળ શબ્દો છે તેમના સ્પીચ રાઇટર્સના. તો જોઈએ એક અહેવાલ. રાજકારણ એ કર્મ અને વાણીનું ક્ષેત્ર છે, પરંતુ આજના રાજકારણીઓમાં કર્મ તો ક્યાંય દેખાતું જ નથી. વાણીના વર્ચસ્વથી જનતાને નાથવામાં રચ્યા પચ્યા રહે છે. સચોટ અને સરળ વાણીથી પ્રજાના થઈ જનારા નેતા ચૂંટણી પછીના 5 વર્ષમાં મિસ્ટર ઇન્ડિયા થઈ જતા હોય છે અને ચૂંટણી ટાણે પ્રગટ થઈ રેલી, રોડ શો, સ્નેહ મિલન અને સભામાં પોતાની વાણી દ્વારા વટ પડાવતા હોય છે. જ્યારે કોઈ નેતા પોતાની તેજાબી વાણીથી સભાનું સંબોધન કરતો હોય છે ત્યારે પબ્લિક વાહ વાહ અને તાળીઓથી તેને વધાવી અને વાહ શું બોલે છે એવી કમેન્ટના અધિકારી બનતા હોય છે. પરંતુ આ સંબોધન કહેતા કે સ્પીચ પાછળ જે શબ્દો છે તેમના રાઇટર્સના રાઇટર્સ એટલે નેતાઓને સ્પીચ તૈયાર કરી આપનાર અને સલાહકાર પણ કહી શકાય. સારા વક્તા બનવા માટે એની પાસે એક સારા સ્પીચ રાઇટર્સનું હોવું જરૂરી છે, પરંતુ દરેક નેતા કે વક્તા આ રાઇટર્સ રાખે તે પણ જરૂરી નથી. આજે ભારતથી લઈ અમેરિકા સુધીના મોટા રાજકારણીઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ સ્પીચ રાઇટર્સ રાખતા હોય છે. અટલ બિહારી વાજપેયી તથા લાલકૃષ્ણ અડવાણીની સ્પીચ સુનિન્દ્ર કુલકર્ણી લખતા, ઇન્દિરા ગાંધીના SY શારદા પ્રસાદ લખતા. કહેવાય છે કે રાહુલ ગાંધીની સ્પીચ જનાર્દન દ્વિવેદી તથા રાજ બબ્બર તૈયાર કરે છે. સ્પીચ રાઇટર્સ નેતાઓના ભાલામાં એવા તીર મૂકવાના હોય છે કે જે તેઓ હવામાં છોડે તો પણ તુક્કા ન લાગે અને નિશાન પર જઈ લાગે. એક સારો સ્પીચ રાઇટર્સ માત્ર સારું ભાષણ જ નહીં, પરંતુ પ્રેસ કોન્ફરન્સ માટે પણ પોલિટિકલ નેતા તથા લીડરને તૈયાર કરતા હોય છે. કેટલાક નેતાઓ સારા વક્તા હોય તેમને રાઇટર્સની જરૂરત પડતી હોતી નથી, પરંતુ સ્પીચ રાઇટર્સ તેમને મુદ્દા તારવી અને તેમનું કામ સરળ કરતા હોય છે. જ્યારે નેતા કોમ્યુનિકેટર હોય ત્યારે કેવી રીતે ઓડિયન્સ સાથે કોમ્યુનિકેશન સાધવું અને ભાષણની શરૂઆત કેવી રીતે કરવી તે રાઇટર્સ સમજાવતા હોય છે. નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલની વાકછટા કોમ્યુનિકેટિવ છે, તેથી તેમની સભામાં જનતાની ટંકશાળ પડે છે. સ્પીચ રાઇટરો તેની સ્પીચમાં બને તેવા સરળ અને હૃદયસ્પર્શી વાક્યો વાપરતા હોય છે. ક્યાંય ઓળનું ખોળ અને ભાંગરો ન વટાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખતા હોય છે. વિદેશો કરતા ભારતના સ્પીચ રાઇટર્સની વધારે લેપરાઇટ લેવાતી હોય છે, કારણ કે આપણા ભાતીગળ ભારતમાં 12 ગાઉએ બોલી બદલાતી હોય છે અને દરેક શ્રોતાને પોતાની બોલીમાં બોલનારો નેતા જ પોતાનો લાગતો હોય છે. દરેક સ્પીચમાં એક મધ્યમવર્તી વિચાર રાઇટર્સ નાખતા હોય છે. મોદી જેવા નેતાઓએ અત્યારે કન્વર્સેશન સ્પીચથી જ લોકચાહના મેળવી છે. માહી પ્લોટ્સ, આજો વિશ્વાસ ઈજ અસાજો સાથ, તડે જ મુંદ્રાજો રોકાણ ઈજ સચો રોકાણ. અર્જુન ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા આયોજિત માહી પ્લોટ્સ આજના ધમાલિયા વાતાવરણ અને ઘોંઘાટના પ્રદૂષણથી દૂર તેમજ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરતા મુંદ્રા તાલુકાના સારા લોકેશનમાં પ્લોટનું નવલું નજરાણું. ટાઉનશીપની વિશેષતાઓ: આકર્ષક મુખ્ય પ્રવેશદ્વાર, આકર્ષક ફ્રન્ટ બાઉન્ડ્રી વોલ, પાર્ટી પ્લોટ, આકર્ષક પ્લાન્ટેશન, નયનરમ્ય કુદરતી વાતાવરણ. ખાસ નોંધ, એક સાથે બધા જ હપ્તા ભરનારને ₹5000 નું ડિસ્કાઉન્ટ તેમજ પસંદગીનો પ્લોટ તો ખરો જ. E/F2 KD ચેમ્બર્સ, 2nd ફ્લોર, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ઓર્ગેનાઇઝર હરીશ રાજગોર 9825637184, અર્જુન રાજગોર 9898954825. સંપર્ક ભરત રાજગોર, મહારાજ ડબલ રોટી, નારાયણપર. મોબાઈલ નંબર 9825825997. ભાજપના ઉમેદવાર પંકજભાઈ મહેતાએ આજે રાપર વિસ્તારમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. ચૂંટણીની ગરમી વચ્ચે ઉમેદવારો પોતાના પક્ષ તરફથી પોતાના ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે રાપર વિસ્તાર માટે પંકજભાઈ મહેતાએ પોતાનું ઉમેદવારી ફોર્મ આજે બપોરે ભર્યું હતું. ભાજપના અગ્રણીઓ તથા કાર્યકરોની હાજરીમાં આ ઉમેદવારી ફોર્મ ભરવા પંકજ મહેતા વાજતે ગાજતે પહોંચ્યા હતા. તેમની સાથે વાડીલાલ સાવલા, નામુરી ઢીલા, વેલુભા રાઠોડ, વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. પંકજભાઈ મહેતાનું 272ના અનુબંધન રૂપ 272 પુષ્પહારથી તેમનું બહુમાન કરાયું છે. પંકજભાઈ મહેતાએ યોજાયેલ સમારોહમાં જણાવ્યું હતું કે વાગડ રહે સૌથી આગળના સૂત્રને સાકાર કરીશ.
વાગડની અંદર નાનપણથી જે કાર્ય કરવાનો મને અવસર મળ્યો છે વિવિધ ક્ષેત્રની અંદર, એ સંસ્થાકીય ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય, વાગડની જે જરૂરિયાતો મને મહેસૂસ થઈ છે એમાંથી આ સનો ઉદ્ભવ થયો છે. પહેલું કાર્ય મારે વાગડની અંદર કરવાનું છે, શિક્ષણનો વ્યાપ વધે અને ઉચ્ચ શિક્ષણનું કાર્ય થાય, શિક્ષણ સુદૃઢ થાય એ માટેનું કાર્ય કરવાનો મારો સંકલ્પ છે. બીજું કાર્ય વાગડની અંદર સંસ્કાર વર્ધક કાર્ય થાય અને વ્યસન મુક્તિનું કાર્ય થાય એ પ્રકારનું કાર્ય કરવાનો મારો સંકલ્પ છે. ત્રીજું, વાગડની અંદર સિંચાઈને અંદર ખૂબ મોટી શક્યતાઓ ઊભી છે. હું જોઉં છું કે કદાચ દેશની અંદર સિંચાઈના માધ્યમથી ખેતીના ક્ષેત્રની અંદર અવ્વલ નંબર બની શકે એવી ક્ષમતા આ વિસ્તારની અંદર છે અને એટલે ખેતરે ખેતરે પાણી પહોંચાડીને સિંચાઈનું કાર્ય પણ કરવું છે અને સુરક્ષા આપવી છે. એટલે આ 4 સહને જોડીને સમૃદ્ધિ વાગડની અંદર લઈ આવી છે. પંકજભાઈ, વાત કરીએ ખાસ કરીને પંકજભાઈ મહેતાને 2 જવાબદારી છે, એક પ્રમુખ તરીકેની અને કેન્ડિડેટ તરીકેની. તો કઈ રીતે આ 2 જવાબદારી આખું કચ્છ પણ કવર કરવાનું છે ને રાપર વિસ્તાર પણ? હું 2 જવાબદારી વાળો નથી, પણ જવાબદાર વ્યક્તિ છું. આ કચ્છની જવાબદારી હોય કે અબડાસાની વિધાનસભાની જવાબદારી હોય કે રાપરની વિધાનસભાની જવાબદારી હોય, મારા પાર્ટીના નેતૃત્વએ મારામાં શ્રદ્ધા વ્યક્ત કરી છે, ભરોસો મૂક્યો છે અને ચોક્કસપણે એ ભરોસાની અંદર હું ખરો ઉતરીશ. બાબુભાઈ તમારી સામે મજબૂત ઉમેદવાર ગણાય છે. હું સામાન્ય રીતે આજે મારો સંકલ્પ છે કે મારે કોઈ મારા વિરોધી માટે આ પ્રકારની કોઈ વાતની અંદર નથી પડવું. મારે માત્ર મારી વાત કરવી છે અને મને સંપૂર્ણ ભરોસો છે કે આ સૌનો સાથ અને સૌનો વિકાસના મંત્રને કારણે વાગડની જનતાનો મને પ્રચંડ સમર્થન મળશે. પપ્પુન મોટવાણીએ આક્ષેપ કર્યો છે આપણના ધારાસભ્ય સામે, આપણના ઉમેદવાર સામે, ભાજપના, એ બાબત શું કહો તમે? અનેક વખતથી આ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે. આ આક્ષેપ કોઈ નવી બાબત નથી. આજ દિવસ સુધી માત્ર એ જ પ્રકારના અને એક જ પ્રકારના અને એક જ આક્ષેપ હંમેશા કોંગ્રેસનું પ્રદેશનું નેતૃત્વ હોય કે જિલ્લાનું નેતૃત્વ હોય એ કરી રહ્યું છે. મેં અનેક વખત કીધું છે કે એક મુદ્દાની ચર્ચા કરવા હું તૈયાર છું. આજે મારે વિશેષ કશું જ નથી કહેવું, પરંતુ જે એમનો આક્ષેપ છે એ આક્ષેપ પુરવાર કરે અને મારી સાથે ચર્ચા માટે તૈયાર રહે. અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. આખું આહિર પટ્ટી જેને કહી શકાય, આખું ખડીરની અંદર સવા પટેલનું એક મોટું નામ, કચ્છ અને કાઠિયાવાડની અંદર એ સવા પટેલનું ફેમિલી, વેલા પટેલ અને એમના ખૂબ મોટી સંખ્યાના સમર્થકો આખું ખડીર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયું છે. આડેસર પંથકના અમારા ઘણા બધા જૂના મિત્રો, કેટલાક નવા મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં, કેટલાક પુનઃ જોડાયા છે, કેટલાક નવા જોડાયા છે. એવી જ રીતે કુંભારિયા ગામ છે, એ આખે આખું કુંભારિયા ગામ જેને પાણી પીતી વસ્તી એમ કહીએ તો કહેવાય, એકત્રિત થઈને પાણી પીતી વસ્તીએ એવું કહ્યું હોય કે અમે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ અને પંકજભાઈના સમર્થનમાં છીએ. આવું વાગડની અંદર એક વાતાવરણ બન્યું છે. જલદીપ ચા, સ્વાદપ્રિય જનતાના વિશ્વાસનું પ્રતીક. છેલ્લા 20 વર્ષથી આપની સમક્ષ સ્ફૂર્તિ અને તાજગીથી ભરપૂર ઉત્તમ ક્વોલિટીની ચા. અમારો સંપર્ક સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ, દુકાન નંબર 16, નવી જથ્થાબંધ બજાર, ભુજ, કચ્છ. 02832 245 945 299 341. અનિલભાઈ 98255 63 830. ધર્મેશભાઈ 98793 091 07. જલદીપ ચા. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. માંડવી તાલુકાના ગોધરા ગામના વાડી વિસ્તારમાં મહિલાએ ઝેરી દવા પી પોતાનું આયુષ્ય ટૂંકાવ્યું. માંડવી તાલુકાના ગોધરા ગામના વાડી વિસ્તારમાં એક મહિલા કૈલાશ ઘનશ્યામ રાઠવા ઉંમર વર્ષ 30 પતિને અન્ય વાડીમાં કામ કરવા જવાની ના પાડતા મન પર લઈ લીધું અને બપોરના સમયે જંતુનાશક દવા પી લીધી હતી. સારવાર માટે તેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સારવાર માટે કોઈ નિષ્ણાંત તબીબ હાજર ન હોવાથી ઇન્ટર્ન ડોક્ટરોએ સારવાર આપી હતી. પરંતુ નિષ્ણાંત તબીબોની સારવાર પ્રાપ્ત થાય તે પહેલા જ મહિલાનું દુઃખદ મૃત્યુ નિપજ્યું હતું. જનરલ હોસ્પિટલની બેદરકારીના કિસ્સા તો અવારનવાર જોવા મળે જ છે. આવી બેદરકારી મહિલાના મૃત્યુનું કારણ બની હતી.
SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ. બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. પેટ્રોલ પંપ ભરાવતા પેટ્રોલ પંપ પર માધાપરના તલાટીને 2 શખ્સે નજીવી બાબતે લાફા મારી લાકડી ફટકારીને ઘાયલ કર્યો. માધાપરના તલાટી પેટ્રોલ ભરાવવા પંપે ગયા ત્યારે વાહન સાઈડમાં રાખવાનું કહેતા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે તેના સાથી સાથે મળીને તલાટી ઉપર લાકડીથી હુમલો કરી લાફા માર્યા હતા. માધાપરના તલાટી ગોપાલભાઈ મનહરભાઈ પટેલ સાથે આ બનાવ શુક્રવારે સવારે 10 વાગે બન્યો હતો. હુમલો કરનાર છોટા હાથીના ચાલક આસિફે તેના સાથી સાથે મળી તલાટીને માર માર્યો હતો. ગોપાલભાઈ પટેલ, હું માધાપર નવાવાસ તલાટી તરીકે ફરજ. હું સવારના મારા નોકરીના સમયે ઘરેથી નીકળી મોપેડમાં પેટ્રોલ ખૂટ્યું તો જોશી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા નીકળ્યો. પેટ્રોલ ભરાવી લીધું ત્યારે બહાર નીકળતો હતો તો છોટા હાથી ટેમ્પો આવી અને આડો મૂકી દીધો. પાછળ ટ્રક હતો તો નીકળે એમ હતું નહીં એટલે ભાઈને મેં રિક્વેસ્ટ કરી કે મેં ભાઈ નીકળી જાવ, મારે ઓફિસે જવાનું મોડું થાય છે તો નીકળી જાઉં. પછી દાદાગીરી કરી અને ધકબુસટ કરી, મને લાફો માર્યો. પછી મેં ગાડી સ્ટેન્ડ કરી તો 2 જણા અંદરથી દંડ કાઢીને આવીને મારા ઉપર મારવા કરાય. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. અમિત શાહનું આપત્તિજનક નિવેદન. કહ્યું કે મિશન 2014 એ પશ્ચિમી યુપીમાં થયેલ અપમાનનો બદલો લેવાની ચૂંટણી છે. અમિત શાહના બદલો લેવાના આપત્તિજનક નિવેદન પર ચૂંટણી પંચ ગંભીરતાથી કામગીરી કરે તેવી શક્યતા. ગાંધીનગરની બેઠક પરથી અડવાણીએ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું. મોદીની વડાપ્રધાન બનવાની તક વધુ ઉજળી બની. બીજેપીના નેતૃત્વમાં એનડીએને 259 બેઠકો મળવાનું એક સર્વેનું તારણ. એક સર્વે અનુસાર તૃણમૂલ કોંગ્રેસ ત્રીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. સલમાન ખુરશીદનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન. જો મોદી ધર્મનિરપેક્ષ થઈ જાય તો એક મોટી ક્રાંતિ સર્જાશે. નવી સરકાર માટે એજન્ડા તૈયાર કરવા કોર્પોરેટ જગત દ્વારા એજન્ડા બનાવવાની કામગીરી શરૂ કરાઈ. સોમવારથી લોકશાહીના સૌથી મોટા ચૂંટણી પર્વનો પ્રારંભ. દેશમાં 9 તબક્કે મતદાન. પી ચિદમ્બરમ લોકસભાની ચૂંટણીની સ્પર્ધામાંથી હટી જતા કોંગ્રેસ નાખુશ. જેલમાંથી ચૂંટણી લડી શકાય કે નહીં તે બાબતે સુપ્રીમ કોર્ટ કાયદાની ચકાસણી કરશે. બીજેપીને ઝટકો. જો 7 એપ્રિલે ઘોષણાપત્ર જાહેર નહીં કરે તો ટીવી પર બતાવવામાં નહીં આવે. એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સોનિયા ગાંધીના ઘરમાં દેશના સૌથી મોટા ભૂમાફિયાઓ બેઠા છે. વસુંધરા રાજેનો ઇમરાન મસૂદ પર પ્રહાર. કહ્યું કે ચૂંટણી બાદ જોઈએ છીએ કે કોના ટુકડા થાય છે. મોદીના ઇતિહાસ જ્ઞાનનું મજાક ઉડાડનાર રાહુલ ભૂલ્યા પોતાની દાદી ઇન્દિરા ગાંધીનો ઇતિહાસ. મોદી સરકાર ધાર્મિક લઘુમતીઓ માટે હાનિકારક. ભારત અને અમેરિકાના અનેક પ્રમુખ અધિકારીઓ અને વિશેષજ્ઞોએ જણાવ્યું. ન્યુયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના એક ઓફિસરની દિલ્હીમાં ધરપકડ. તેના બેગમાં 3 જીવતા કારતૂસ મળી આવ્યા હોવાનો આરોપ છે. બીજેપીના રાજનાથસિંહે લખનૌની લોકસભાની સીટ માટે પોતાનું ચૂંટણી ફોર્મ ભર્યું. ગુજકેટની ફી કેન્દ્ર દ્વારા અચાનક બંધ કરવાના તગલખી નિર્ણયથી કચ્છના વિદ્યાર્થીઓએ રાજકોટ લાંબા થવું પડશે. કિરાણા સ્ટોર અને સુપરમાર્કેટમાં હવે મળી શકશે ગેસના સિલિન્ડર. કચ્છ ભાજપમાં ખડેર સહિતના પંથકના 500 કાર્યકરો ભગવો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.